પ્રમાણે દેવોએ જ્યારે સ્તુતિ કરી ત્યારે મણિદ્વીપના નિવાસ કરનાર અને ઉન્મત્ત કોયલ જેવા મધુર અવાજવાળા દેવી ભુવનેશ્વરીએ મધુર વાણીથી બોલ્યા છે. દેવી બોલ્યા, હે દેવો, જે કાર્ય માટે તમે અહીં આવ્યા છો તે કહો. હું સદાય ભક્તોની કામનાઓ પૂર્ણ કરવામાં કલ્પવૃક્ષ સમાન વરદાન આપનારી છું. દેવો બોલ્યા, હે ભુવનેશ્વરી, તમે બધું જાણો છો અને સર્વના સાક્ષીરૂપ છો. તમારાથી ત્રણેય લોકમાં કશું અજાણ નથી. તો હે કલ્યાણ મૂર્તિ, અસુરોના રાજા તારકાસુરથી અમે દિવસ રાત ત્રાસ પામ્યા છીએ. તેનો વિનાશ શિવના પુત્રથી થશે એવું નિર્માણ થયેલું છે. પરંતુ હે મહેશ્વરી, તમે જાણો છો કે શિવને તો પત્ની જ નથી. તો હે જગદંબા, આપ સર્વજ્ઞ છો. આપની પાસે અજ્ઞાની હું વધુ શું કહું. આથી આટલું જ કહ્યું છે. વિશેષ તમને